14 એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે। 134 વર્ષ પહેલાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો, જેઓ બંધારણ ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો। ડૉક્ટર આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે કોંગીજનો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી। આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સમગ્ર જિલ્લાના કોંગ્રેસ આગેવાન તથા અમરેલી શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા એક પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખી અને આજ રોજ બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી છે। હું યોગેશભાઈ ફુગારે પ્રિયંકા ગ્રીન સિટી ભીમ ગર્જના ગ્રુપનો અધ્યક્ષ યોગેશભાઈ ફુગારે આજે 13 તારીખ ઈશ્વરભાઈ પરમાર પધાર્યા, દીપ પ્રજ્વલિત કરી, અમને ખાસ સહકાર આપ્યો અને કાલે 14 એપ્રિલ સવારે 10 વાગે છાસનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। ઈશ્વરભાઈ પરમારે વ્યવસ્થિત એમને ઉપસ્થિત આપવાના છે અને કાલે અમે સૌ ભીમ ગર્જના ગ્રુપ, અમારા બધા સમાજના આગેવાન, અમારા બધા કાર્યકર્તા, શ્રી અંકુરભાઈ દેસાઈ ભાજપના કાર્યકર્તા, અમારા મિત્ર, એમને બી ખાસ સપોર્ટ આપ્યો છે અને આજે આ દીપ પ્રજ્વલિત કર્યું છે અને ખાસ કરીને સૌથી મોટો સપોર્ટ ભીમ ગર્જના ગ્રુપે કર્યું છે। આવતીકાલે શું કાર્યક્રમ છે, કઈ રીતનું શરૂઆત કરવામાં આવશે? કાલે માનવંદન આપીશું 10 વાગ્યાથી 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી બાબા સાહેબને માનવંદન આપીશું। એના પછી છાસ વિતરણનો કાર્યક્રમ છે, 11 વાગે રાખશું। એના પછી બાઇક રેલી આવશે 12 થી 1 વાગ્યા આધારે અને સાંજે ડીજેનો પ્રોગ્રામ રહેશે, છાસ વિતરણ રહેશે। જય ભીમ, નમો બુદ્ધાય। આજ રોજ 13મી એપ્રિલ, આવતીકાલ 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અને આ જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ આજે કડોદરા નગરપાલિકા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને સ્વચ્છતાના કાર્યક્રમ સાથે આજે દીપોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સેંકડો દીવડાઓ અહીં પ્રગટાવવામાં આવ્યા છે। ફૂલના ગલગોટાના ફૂલથી જય ભીમ લખ્યું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અંગ્રેજીમાં લખ્યું અને એની ઉપર પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે અને સૌ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ જે આવતીકાલે સવારે ઉજવણીનો કાર્યક્રમ થવાનો છે એમાં આજથી જ આજે સૌ કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહ સાથે આજે એક દિવાળી જેવો માહોલ દીપતા પ્રગટાવીને કરવામાં આવ્યો છે। સૌ કાર્યકર્તાઓને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી આવતીકાલે જે જન્મ જયંતિ છે એ સૌને જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ। અહીં સંગઠનના પ્રમુખ શ્રી કિરણભાઈ, મહામંત્રીશ્રીઓ અંકુરભાઈ દેસાઈ, નગરપાલિકાના સૌ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, જુદી જુદી સમિતિના અધ્યક્ષીઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ હોદ્દેદારો મળીને આ કાર્યક્રમ કર્યો છે અને આવતીકાલે સવારે પણ 134મી જન્મ જયંતિનો કાર્યક્રમ અહીં થવાનો છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। આજે આપણે પાનવડ મુકામે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ તમામ સમાજના માણસો આવી જેમને ફુલહાર વિધિ કરી અને આપણા મહાન શિલ્પકાર અને બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરને અમારા સમાજ વતી, અન્ય સમાજ વતી આજે અમે કોટી કોટી એમને પ્રણામ કરીએ છીએ કે બાબા સાહેબ આંબેડકર એક દલિતો માટે, એક તમામ પ્રકારના આ માણસ માટે એમણે જે કંઈક આ કંઈક કર્યું છે એમને અમે કોઈ દિવસ ભૂલવાના નથી અને એમને યાદ રાખીશું। એટલા માટે આજે બધા ભેગા થયા છે, એ બદલ બધાનો આભાર।
આજે 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર નગરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ અર્પણ કરી સુમર અર્પણ કર્યા છે. સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકાઓની અંદર પણ અમારા કાર્યકર્તાઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરશે અને આ દિવસે સેવા કાર્ય પણ અમે કરવાના છે.